છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી વીટી રિપોર્ટ સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ વાતાવરણની તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બે તાલુકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ખંભાળિયા કલ્યાણપુરના ગામોમાં માવઠું જોવા મળ્યું હતું। માવઠાથી ખેતીના પાકને નુકસાનીની ભીતિ છે। ઘઉં, ચણા, જીરું અને શાકભાજી સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ। સંવાદદાતા મુકુંદ મોકરિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। શ્રી મુકુંદ, તો દ્વારકામાં કયા વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ દ્વારકા જિલ્લાના બે તાલુકામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી। ખાસ કરીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખેડૂતોનો જે રવિ પાકમાં ઘઉં, ચણા, જીરું સહિતના પાક છે તે પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જાય તેવી ખેડૂતોમાં ભીતિ હાલ સેવાઈ રહી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યવ્યાપી